हरिणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ कविस्वर दलपतराम अति अद्भुत कथा लखे छे। ब्रह्मचारी महाराज मुकुंद ब्रह्मचारी दादा खाचरने कथा संभळावे छे अने सरस भगवाननी मधुर वन विचरणनी कथानो आलेखन करता लखे छे। मंद मंद सरिता तट आया निर्मल जल लखी हरि अनहाया पूजन करी पीनो प्रभु नीरा प्यास मिटी धारी तन धीरा सरिता तट वट वृक्ष निहारी बैठे तहीं जल बैठे तहीं तल जाई मुरारी अस्त भयो आदित्य सुज बही संध्या वंदन कीनो तबही। धीरे धीरे वर्णी चालता नदी तटे आव्या छे। निर्मल जल निरखीने प्रथम स्नान कर्યું। પછી પ્રાતઃ પૂજા કરી પ્રભુએ પાણી પીધું। તરસ છીપી શરીરમાં ધૈર્ય અને બળ આવ્યું। નદી તટે એક સુંદર મજાનો વટવૃક્ષ નિહાળી શ્રીહરિ નીચે જઈને બેઠા। સૂર્ય અસ્ત થયો છે। વર્ણીએ સંધ્યા વંદન કર્યું છે અને ત્યાર પછી नारायण शुभ कवच कहावे तिनको पाठ कियो शुद्ध भावे पुनि प्रभु संभारे हनुमाना बटुवे से आए बलवाना बटुवे से आए बलवाना। પછી નારાયણ કવચનો શુદ્ધ ભાવે પાઠ કર્યો। નારાયણ કવચ શ્રીમદ ભાગવત પુરાણનું આ કવચ છે। નારાયણ કવચ ઘણા લોકો પાઠ કરતા હોય છે। કંઈ ભય હોય, તકલીફ હોય, કંઈ પણ મુશ્કેલી આવે, નારાયણ કવચનો પાઠ કરે એટલે એની મુશ્કેલી દૂર થાય। શ્રદ્ધા પ્રમાણે કરે, ભગવાનને પ્રસન્નતા અર્થે પણ કરે। કંઈક મુસીબત હોય તો પણ કરી શકે। ભગવાનને તો બીજી કાંઈ મુસીબત નથી। નારાયણ કવચનો પાઠ સેજે સેજે ભરતજીનું આખ્યાન, નારાયણ કવચનો પાઠ, શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય, આ બધું રટન સતત રાખતા।
એનાથી પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન રહે, ભગવાન શ્રી હરિનો મહિમા રહે. સમજ્યા? એટલા માટે ભગવાન કરતા એનું સ્મરણ રહે, ભગવાનનું સ્મરણ રહે. જ્યારે જ્યારે મુસીબત આવે ત્યારે ભગવાન એનું રક્ષણ કરે છે, એનું એમાં વર્ણન છે. એનો પાઠ કર્યો, શુદ્ધ ભાવે પાઠ કર્યો. શુદ્ધ ભાવે એટલે નિષ્કામ ભાવે. મારે કાંઈ ભગવાન પાસે મારી સેવા કરાવવી નથી, એ શુદ્ધ ભાવ કહેવાય. શું કહેવાય? મારે કંઈ સ્વાર્થને કારણે કે ભાઈ હું આ પાઠ કરું એટલે ભગવાન મારા કામ કરે, એવું કાંઈ મનમાં નથી. એ શુદ્ધ ભાવ છે, નિષ્કામ ભાવ. શુદ્ધ ભાવ એટલે શું? નિષ્કામ ભાવ. નહીતર ઘણા નથી કહેતા કે ચાલો સારંગપુર જઈ, દાદા હું તમને 1 ડબ્બો તેલનો ચડાવું, તમે મારું આ 5 લાખનું જે કંઈ અટવાણું છે ને એ તમે ચોખ્ખું કરી નાખો, મને પાછા મળી જાય બસ. હવે 5 લાખ એને મળે ને દાદાને શું મળે? લ્યો, દાદા ભાઈ ગદાજ મારે ને કે મૂર્ખ્યા, તને 5 લાખ આપું તો હું 5 લાખનું તેલ લઈને કુંડ બનાવીને ધુબાકાનો મારું? હે? પણ માણસોને છેતરપિંડી કરવી, ભગવાન પાસેથી જાજુ લેવું ને ભગવાનને થોડું દેવું. અગરબત્તી હળગાવી દે અને આમ ધુમાડો આપી દે, 1 નાળિયેર વધેરી દે તો ભગવાન દયાળુ છે, કામ તો કરે. પણ ભગવાન સમજે કે આ મૂરખ છે, અમે ભગવાનને વધારે આપવું જોઈએ. હા, વધારે ભગવાન આપે છે, આ બધું ભગવાનનું છે, આપણું કાંઈ છે? હા, હંમેશા માણસ શું કરે? 90% પોતાની પાસે રાખે ને 10% આપે. હકીકતમાં 90% આપવું જોઈએ ને 10% રાખવું જોઈએ. પણ તોય ભગવાન કે કાંઈ નહીં, હાલ તને પૂરું નથી થતું ને તો 90% રાખ, હાલ તું બસ. તારું ગજવું ભરાતું જ નથી, તેજુરી ભરાતી જ નથી ને સંતોષ થતો જ નથી. 90% તો 10% કાઢ, પણ 10%માં કટકી કરે. બોલો શું કરો? આ વખતે મહારાજ એવું છે ને, દેશકાળ બહુ ખરાબ છે, આ વખતે નહીં નીકળે, એ કાર્ય કાઢીશ. હવે 12 મહિનાનું ભેગું થાય એટલે 10% લેખે 12 મહિનાનું થાય કેટલું? ઘણું થઈ જાય ને. તે ઘણું થઈ જાય એટલે પછી હિંમત ન હાલે, આટલું બધું દઈ દેવાનું. એના કરતાં 15 મહિને દઈ દીધું હોત તો લાલચ ન જાગત. પછી એમાંથી એ કટકી કરે પાછા. મહારાજ આ વખતે તમે તો સમજો છો કે હમણાં થોડી તકલીફ છે, તો હમણાં ભેગું કરીને 5 વર્ષનું ભેગું દઈ દઈશ, લે. પછી ભગવાન શું કરે ખબર? એ કારે 5 વર્ષનો હાવેણો મારે, લેતો તળિયા ઝાટક. પછી કે એ પેલા મારવાડી લઈને વયા ગયા. તે શું થાય? 15, 20, 25 જે હાથમાં આવે તે લઈને ઉપાડીને ભાગે. પછી કે આ તો હાવ ગયું, તો એ હામેણો માર્યો ભગવાને. એટલે મારી પાસે આવે ને તો હું તો એમ જ કહું, ભાઈ તમે ભગવાનને ભાગીદાર રાખો ને ચોખ્ખું કાઢી નાખો, કાંઈ તકલીફ નહીં આવે. આ તકલીફ બધી એની આવે છે. હા, લાલચ બુરી ચીજ હૈ, અસંતોષ. હા, તો ભગવાન રક્ષણ કરે, ભગવાનની આજ્ઞા પાડે. શિક્ષાપત્રીમાં આજ્ઞા છે 10મો ભાગ કાઢી નાખવો જોઈએ. હા, સ્વાર્થ બહુ રાખવો નહીં, તોય ભગવાન ઘણું આપશે, અભરે ભરશે. વિશ્વાસ રાખો, પણ વિશ્વાસ તૂટી જાય છે ભગવાનનો. લો, નહીં જેવા 2 દોકડીના માણા ઉપર વિશ્વાસ રાખે, બોલો. ત્યાં ચિઠ્ઠી, કાચી ચિઠ્ઠીમાં બધું, બોલો. તો એટલો ભગવાન ઉપર રાખે તો ભગવાન કંઈ તકલીફ થવા દે નહીં. સાધુના વચનમાં વિશ્વાસ નહીં ને. લ્યો, ભગવાન નારાયણ કવચનો પાઠ શુદ્ધ ભાવે કરે, પુનિ પ્રભુ સંભારે હનુમાના. કોને સંભારે છે? હા, પ્રભુજી હનુમાનજીને યાદ કર્યા, તરત બળવંત હનુમાન બ્રહ્મચારી વેશે ત્યાં આવી ગયા. હા, કેવું રૂપ? બટુ વેશે, બ્રહ્મચારી. બટુ એટલે શું? બ્રહ્મચારી, બટુક બ્રહ્મચારી. પ્રેમે પ્રભુપદ કિએ પ્રણામ, આશીષ દીની શ્રી ઘનશ્યામ. અહો હરી આજ્ઞા કછું કરવું. આ માણસોને આ વાત પેટમાં બહુ દુખે, તકલીફ બહુ થાય. શું કરીએ? પણ હવે હનુમાનજીને થોડી ના પડાય કે તમે હાથ જોડતા નહીં. આપણે કહેવાય હવે એને જોડવા હોય તો શું કરો? અને એ તો એની મહાનતા છે, દાસત્વ ભાવ છે. હા, એ તો એમના માતુશ્રી અંજની માતા નહીં, એ અંજની માતાને ક્યાંય મંદિરો છે તો એને હાથ જોડે છે.
હે એમના પિતા કેસરી નંદન કહેવાય છે ને, કેસરી નંદન કહેવાય. તો કેસરીનું ક્યાંય મંદિર છે તો એને હાથ જોડે છે. તો અને આ તો ભગવાન નીલકંઠ પ્રભુ છે, ઓળખી ગયા છે કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ છે. તેથી તેમણે પ્રગટ પ્રભુને પ્રેમથી પ્રણામ કર્યા છે, પ્રેમથી કર્યા છે, આદર ભાવ આપ્યો છે. લ્યો હા, આ ગણપતિ બાપાનું આ બધું મહોત્સવ થાય. મેં હમણાં અહીંયા નવસારી ગયો હતો, અઠવાડિયા પહેલાં સભા હતી અને બરાબર ગણપતિ મહોત્સવ ચાલે. તો ગણપતિ કેવા બનાવ્યા તમને કહું. હનુમાનજીની પીઠ ઉપર ગણપતિનો પગ હોય અને હનુમાનજી આમ ગણપતિને ઉપાડીને ચાલતા હોય. ત્યાં કોઈને કંઈ પ્રોબ્લેમ થાય? કેવા કેવા ચિત્ર વિચિત્ર ગણપતિ બનાવે તો કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં. ડાન્સ કરતા હોય ગણપતિ એક પગે, ગણપતિ આમ 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 નમેલા હોય, આમ કરેલા હોય, એવા ચિત્ર વિચિત્ર બનાવે, બાજુમાં બધું બેકગ્રાઉન્ડ એવું બનાવે, કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં. લ્યો અને અહીંયા શુદ્ધ ભાવે હનુમાનજી મહારાજનું પૂર્ણ રીતે પૂજન થાય. આજે સારંગપુરમાં દાદા છે, એની આગળ જેવા અન્નકોટ ભરાય એવા વિશ્વમાં ક્યાંય ભરાય છે? એની જેવી સેવા રીતિ પૂજા વિધિ થાય છે વિશ્વમાં ક્યાંય થાય છે? એના યજ્ઞો થાય છે, એની સેવા, એના દર્શન લોકો લાખોની સંખ્યામાં જાય છે. લ્યો એટલી શુદ્ધ ભાવે ત્યાંના પૂજારીઓ હોય, ત્યાંના મહંતો સંતો હોય, એટલી ભાવથી પૂજા સેવા કરી એનો આદર સન્માન જાળવતા હોય. અને એટલું અઠવાડિયામાં કેટલી વખત ઉત્સવ થતા છે, કેટલા અન્નકોટ થતા છે, કેટલા શણગાર થતા છે, કેટલા કરોડોના કરોડો રૂપિયાના એમને હીરાના ચાંદી સોનાના દાગીનાઓ પહેરાવ્યા છે, વાઘાઓ થાય છે. સમયે સમયે બધી જ વિધિ પ્રમાણેને જેમ પોતાના ઈષ્ટદેવની સેવા કરે એમ દાદાની સેવા કરે છે. તોય અમુક માણસો, અજ્ઞાની માણસો, લ્યો તમે અમારા દાદાને આમ કરી નાખ્યા, તેમ. અમારા કોના? પણ સ્વામિનારાયણ ભગવાને પંચદેવને અતિ આદર આપ્યો, પૂજ્યા, માન્યા, એને સ્થાન આપ્યું. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર. હે ગણપતિ દાદાનું પૂજન, હનુમાનજી મહારાજનું આસો મહિનામાં પૂજન, 14નું ગણપતિનું, ચતુર્થીનું પૂજન, બધું શિક્ષાપત્રીમાં લખ્યું છે. ભગવાન નીલકંઠવર્ણી રૂપે ભગવાન જ્યારે વન વિચરણનો પ્રારંભ કર્યો ત્યારે ગણપતિ દાદાનું સ્મરણ કર્યું. પોતાના માતા પિતાએ હનુમાનજીને પોતાના કુળદેવ માન્યા. લ્યો આપણા દરેક મંદિરોમાં જો હનુમાનજી ગણપતિ હોય છે ને, લખ્યા છે ને. હા, પણ હવે આવી કથા આવે એટલે પ્રોબ્લેમ થાય, કારણ કે એમને ભાવ છે, એ ઓળખે છે કે આ પરબ્રહ્મ તત્વ છે, આ કોઈ સામાન્ય કોઈ ઈશ્વર કે સામાન્ય દેવ નથી કોઈ. હા, પ્રણામ કર્યા. ઘનશ્યામ પ્રભુએ એમને આશીષ દીધા. પછી હનુમાનજીએ વિનંતી કરતા કહ્યું, હે હરિજી, હે વિનંતી કરતા કહ્યું, હે હરિજી, મને કંઈક આજ્ઞા કરો. ત્યારે હરિકૃષ્ણ પ્રભુએ કહ્યું, આ રાત તમે અહીં રહો. આજે અહીંયા તમારી જરૂર છે. આજે તમે અહીંયા, હું અહીં ધ્યાનમાં બેઠો છું, સંધ્યા સમય થઈ ગયો છે. હા, અને તમે અહીંયા મારી સાથે રહ્યો. સોની આજ્ઞા બેઠા તિહાન વટ તરૂપે હનુમાન. કૃષ્ણ પક્ષ અષ્ટમી નિશા અતિ અંધેર નિધાન. શ્રી હરિ વચન સાંભળી હરિજી હનુમાનજીએ તે વટ વૃક્ષ પર બેસી ગયા. અને તે દિવસ હતો શ્રાવણ વદ આઠમની રાત. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી. શ્રાવણ વદ આઠમ એટલે સદગુરુ સમ્રાટ રામાનંદ સ્વામીની જન્મ જયંતિ, જન્મદિન. એ દિવસે રામાનંદ સ્વામી પ્રગટ થયા. તે દિવસે
ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એ રાત્રિએ ભગવાન ઘોર વનમાં વટવૃક્ષની નીચે બેઠા છે. હનુમાનજી મહારાજ વટવૃક્ષની ડાળી ઉપર સૂક્ષ્મ રૂપ ધારણ કરીને બેઠા છે. રાત્રિનો સમય છે, અતિ ઘોર અંધારું છે. ભાસે બન ભયંકાર, ભાસે બન ભયકાર, કરત કેસરી ગર્જના, આયે ભૂતય પાર, ગાવન અરુણાચન લગે. રાત્રિમાં કોનું જોર વધારે? રાત્રે આમ રખડાય નહીં, એટલે આ પ્રોબ્લેમ એ છે. પણ લોકોને રાત્રે જ ગમે. શું કરો? જેમ રાત ચડે એમ લોકોને મજા આવે છે. બોલો, 10 વાગે 11 વાગે તો હુઈ જવું, 8:30 9 હુઈ જવું. પણ હવે રાત પડે ને એમ લોકો રખડવા જાય. રિંગ રોડ જાય ને, ફલાણે રોડ જાય ને, ક્યાં જાય ને, બગીચામાં જાય ને, ક્યાંક હોટલમાં જાય ને, ક્યાંક વળી રોડ ઉપર આમ તેમ. હવે 1 વાગ્યા સુધી રખડે, 2 વાગ્યા સુધી, અમુક તો 3 વગાડી દે. અને એ વખતે કોનું જોર વધારે હોય? ભૂત, પ્રેત, પિચાસ, રાક્ષસ, ડાકીની, શાકીની, આ બધાનું જોર રાત્રે વધારે હોય. લ્યો, પછી ગુણા જેવા ગુણ આવે કયો મને? પછી એ અન્ન ખાય, એના પેટમાં જાય. પછી કે રોજ ઝઘડા કેમ થાય? તો ઝઘડા ન થાય શું થાય? હા, છોકરાઓ માને નહીં, પત્ની માને નહીં, પતિ ન માને, મા બાપ તો બિલકુલ ન માને. જો હમણાં 3 અઠવાડિયામાં 3 જણા આવ્યા કે ભાઈ છૂટાછેડાનો કેસ હાલે છે. 3 જણા અઠવાડિયામાં આવ્યા. બોલો, એક તો ઠેઠ વડોદરાથી આવ્યા. હા, મને કે અહીંયા કંઈક રહેવાનું કરી નાખો. મેં કીધું અહીંયા તો હોલ છે, અહીં કંઈ ગાદી તકિયા છે નહીં. અમે હા જો ભાડામાં આ શેડમાં રહીએ છીએ, પતરામાં. મને કે રૂમનું કંઈક સેટિંગ કરો. મેં કીધું કેમ? એ કે નોકરી અહીંયા મળી, રૂમ તો મળી જાય છે, પણ જ્યાં જાય ને તે એમ કે ફેમિલી સાથે આવો. તો મેં કીધું ફેમિલી સાથે આવો ને શું વાંધો છે? બધા રહે અહીંયા, ભણે ને અહીં રહે ને રૂમ રાખો. મને કે ફેમિલીમાં થાય એવું નથી સેટિંગ. મેં કીધું કેમ? મને કે કોર્ટ મેટર ચાલે છે નહીં? તો કે છૂટાછેડાની. લ્યો, છે આ દશા છે. હાંજ પડે બધા ભેગા થઈ ભોજન કરતા હોય, હાંજ પડે બધા ભેગા થઈ ભજન કરતા હોય, પછી એને કંઈ આવા દાડા ન આવે. આવે ભાઈ? એટલે રાત્રિ પડે એટલે ભગવાનમાં લીન થવું. જેમ સાંજ પડે, સંધ્યા સમય આવે એટલે ભગવાને લખી નાખ્યું શિક્ષાપત્રીમાં, શાસ્ત્રમાં લખ્યું, સંધ્યા સમયે ભગવાનને ભૂલીને કાંઈ કરવું નહીં. કારણ કે એ વખતે નિશાચરનું જોર વધારે હોય અને એ પ્રવેશ કરે, આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. શું થાય? એટલે સાંજ પડે, સંધ્યા સમય થાય એટલે 1000 કામ પડતા મૂકી અને મંદિર પ્રત્યે જવું. ત્યાં ભગવાન શ્રી હરિનું કીર્તન, આરાધના, સ્તુતિ, પ્રાર્થના, આરતી વગેરે કરવું અને મન ભગવાનમાં જોડવું. લ્યો, પછી કદાચ છેટા હોય તો ન્યારે આરતી તો સંધ્યા સમયે કરી શકાય, કામકાજ કરતાય થાય. થોડી વાર ત્યાં ટાઈમ કેટલો આરતીનો? ત્યાં 2-4 મિનિટ 5 મિનિટ હોય અને સ્તુતિ પ્રાર્થના કરે, પછી આવતા જતા ચેષ્ટા કરી નાખે. કરવું હોય તો જે આખી મોટી ફેક્ટરીના માલિકો છે, હરિભગત સત્સંગી હોય તો એ ચેષ્ટા કર્યા વગર સુવે નહીં. બોલો, હા, 5 માનસી પૂજા ટાઈમે ટાઈમે કરી નાખે. એટલે એને કારભારું કેટલું મોટું હોય, 500-1000 માણસો એના નીચે કામ કરતા હોય તો એ બધુંય કરી નાખે. ને આપણે એકલા હોય તો એ શું કહે? ટાઈમ જ ક્યાં છે? આસ્થા નહીં, શ્રદ્ધા નહીં, વિશ્વાસ નહીં, પ્રતીતિ નહીં. એટલે ન થાય. પછી નથી કરવું તો પરાણે તો કંઈ કરાવવાનો અર્થ નહીં, અંદરથી થવું પડે તો ભગવાન રક્ષા કરે. હા, પછી એને ડગલે ડગલે પડે પરચા થાય. પછી એમ થાય હા, ભગવાને બચાવી લીધા. હો, આ ભક્તિ કરી હતી ને, જો આ સ્તુતિ આ સંભાળ્યા ને તો આ થયું, બચી ગયા. બચી જાય. હા, એવા સમયે ભગવાનનું ઉચ્ચ સ્વરે કરી નામ કીર્તન કરવું, ધૂન કરવી. સંધ્યા સમયે રાત્રિએ ભોર વનમાં ભયંકર ભાસતું કેસરી સિંહોની ગર્જના થતી. એ સમયે અપાર ભૂતો આવ્યા ત્યાં. 8મનો દિવસ, ઘોર અંધારી રાત, ભૂત આવ્યા.
ભૂત બધા ગાવા લાગ્યા, નાચવા લાગ્યા. એ સંગીત ભણેલા છે, ગાવા લાગ્યા, નાચવા લાગ્યા, કિકિયારી કરવા લાગ્યા. આકાશમાં ઘાટા વાદળાઓ ચડી આવ્યા, જોરદાર વરસાદ વરસવા લાગ્યો. શ્રાવણ મહિનો કરો ને, શ્રાવણ મહિના વરસાદ હોય. આ ભાદરવો આવી ગયો. જો અત્યારે સારું છે, આ 15 દી એમને જો રહી જાય તો બધા ભક્તોને પણ બહુ સારી રીતે એના પ્રસંગો, શ્રાદ્ધ પક્ષ બધું પતી જાય. હા, શ્રાદ્ધ પક્ષ બહુ ઉત્તમ પક્ષ કહેવાય. શ્રાદ્ધ પક્ષમાં કરેલું પુણ્ય દાન, સંતોને જમાડે, બ્રાહ્મણોને જમાડે, હગાવાલાને જમાડે, એનું અનંત ગણું પુણ્ય હોય છે. એના પિતૃઓને મળે છે, પિતૃઓનો ઉદ્ધાર થાય, કારણ એના નિમિત્તે સાધુ જમે ને. હા હા, મોટો લાભ. હા, એટલે જ્યારે પણ આવો પ્રસંગ આવે ત્યારે ભક્તો બધાય આ રીતનું કરતા હોય છે. તો વીજળીના ચમકારા થવા લાગ્યા, ચારે બાજુ વીજળી ચમકી, ભૂમિ અને આકાશ મહાભયંકર ભાસવા લાગ્યા, મહાભયંકર. સરિતા મેં આયો જલપૂરા, બોલત હે પશુ પક્ષી ક્રૂરા. કોઈ છે કઈ અંદર? હાલો, કોણ છે અંદર? ધરમસ્વામી, આમાં કઈક ડિસ્ટર્બ કર્યું છે? આનું બંધ થઈ ગયું એટલે? હા, તો વોલ્યુમ કરો ભાઈ, કઈ અડ્યા લાગે છે. હા, વોલ્યુમ કરો થોડુંક, વાયર હલાવો, વાયર કંઈક. હાલો હાલો, વોલ્યુમ વધારો કંઈક. હાલો 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 હાલો. રાક્ષસ પ્રેત ફિરત ચહુ પાસે, દર્શત સો દામિની ઉજાશે. નદીમાં પાણીનું પૂર આવ્યું, પશુ પક્ષી ક્રૂર વાણી બોલવા લાગ્યા. ચારે બાજુ ભૂત પ્રેત રાક્ષસો રખડતા હતા, વીજળીના પ્રકાશમાં દેખાતા હતા. પ્રભુ ઇનસે કछु નહીં ડર પાએ, આત્મસ્થિતિ સે અભય રહાએ. ઇનમેं ભૈરવ એક આયા, ભૂત પ્રેત સંગે બહુ લાયા. આવું વાતાવરણ હતું અને એવા સમયે શ્રીહરિ ડર પામ્યા નથી. ભૂત પ્રેત કિક્યારીઓ કરે છે, એના તમરાઓ બોલે છે, રાત્રિના પક્ષીઓનો અવાજ આવે છે, અને આવા સમયે ભલભલાની છાતી ફાટી જાય, બી જાય. પણ ભગવાન નીલકંઠવર્ણી ડર્યા, ધ્યાનમાં મગ્ન બેઠા છે. ભગતને બોલાવો, સ્વામી છે અંદર? હા, ઓકે. આ બધું જોઈને શ્રીહરિ ડર પામ્યા નહીં, આત્મસ્થિતિમાં નિર્ભય રહ્યા. એ સમયે એક ભૈરવ ત્યાં આવ્યો. ભૈરવ મહાભયંકર, ઊંચો તાળ જેવો, નગ્ન દિગંબર, બધા ભૂત પ્રેતની ટોળીને સાથે લાવ્યો. ડાકીની શાકીની જછની જેહી, તિનકે સંગ બહુત હે તેહી, ભૈરવ નિજ કર લીએ ત્રિશુલા, લોચન રક્ત પાપ કે મૂલા. ડાકીની શાકીની યક્ષિણી ભૂતળીઓ, પાપના કારણભૂત એવા ભૈરવના નેત્રો લાલ અને હાથમાં ત્રિશૂળ આવો હતો. શરીરમાં કાજળના પર્વત જેવું ને દાંત મૂસળ હાંબેલા જેવા. ભૈરવ માનવ પશુ પક્ષીને કરડીને ખાઈ જતો હતો. લોહીના ફુવારા ઉડતા હતા. આખું શરીર લોહીથી ખરડાયેલું હતું. બધા અંગોમાં લોહીથી ખરડાયેલા હોવાથી લાલ. ઘણા બધા ભૂત પ્રેતનું સૈન્ય સાથે લઈ વડલાના વૃક્ષ પાસે આવ્યો, કારણ કે વડલો એનું ઘર હતું. હા, એને જોયું, આ મોઢેથી ગધેડા જેવા અવાજ કરતો હતો પાછો. એના અવાજ તો એવા જ હોય ને, એના કઈ થોડા કોયલ જેવા હોય. ભયંકર એવા અવાજ કરતો હતો. અને વડલામાં ભૈરવનું રહેઠાણ, પોતાનું ઘર જોયું કે આ કોણ બટુક બ્રહ્મચારી અહીંયા આવીને બેઠો, અમારા ઘરમાં મહેમાન થઈને? અમારે ઘરે કોઈ મહેમાન આવે નહીં, પણ આજ આવ્યા. હા, તેથી ત્યાં જે કોઈ આવે એનો એ વિનાશ કરી નાખતો હતો. એટલે કોઈ આવે જ નહીં, ચકલું ત્યાં ફરકે નહીં. બધા ભૈરવ ભૂત પ્રેત વગેરે પોતાનો આહાર લેવા બહાર જાય, પછી પાછા આવે ત્યારે ક્રૂર ઉચ્ચાર કરતા હતા. પ્રાણીઓ એનાથી ભય પામીને ભાગી જતા. આમ તે ભૈરવાદી અસુરો વડમાં આવીને રહેતા, અને અભિમાની ભૈરવ મહાપ્રભુ નીલકંઠને માનવ જાણીને પકડવા આવ્યો. આ છોકરો
કૂણો કૂણો છે. હા, કૂણી કૂણી કાકડી કેમ બધાને ભાવે? કૂણું કૂણું હોય ને વધારે ભાવે. અને આ તો એકદમ આહા 11-12 વર્ષનો કૂણો કાકડી જેવો શરીર, કોમળ, રૂપના અંબાર. જોયું તો ઓહો, આનું ગરમ ગરમ લોહી પીશું તો મજા આવી જાય. અને ખાઈ જઈશું. કરડિયાના હાડકાઈ પોચા હોય, કાંઈ રહેવા નહીં દઈએ. આજ તો મજા આવી જાય. લો, હા, ફરવા ગયા કે ઓછું મળ્યું તો અહીં પૂરું થઈ ગયું. લ્યો, પકડવા માટે જ્યાં દોડ્યો ત્યારે શ્રીહરિની આજ્ઞાથી ત્યાં રહેલા હનુમાનજીએ કિલકારી કરીને મોટું રૂપ ધારણ કર્યું. હા, ભગવાને ખાલી સ્મરણ કર્યું. આજ્ઞાથી બેઠા હતા ને એટલે જ રાખ્યા હતા કે હમણાં આવે છે ટોળું. હનુમાનજી મહારાજ, તમે આને થોડુંક મેથી પાક આપજો. અને બધે આમ થોડોક જન્માષ્ટમીનો દિવસ છે એટલે પંજરી બંજરી આપવામાં વાંધો નહીં. ત્યારથી આ પંજરી પડી ગઈ હોય નામ. એની માં છોકરો તોફાન કરે ને કાંઈ પંજરી દઈ દઈશો, ખાવીશ પંજરી એમ કે. એટલે તે દિવસે પછી પંજરી આપી હતી હનુમાનજી દાદાએ. જો, મોટું રૂપ ધારણ કર્યું, ભયંકર હુંકારો કર્યો, ભયંકર અવાજ સાંભળી ડાકીની શાકીની ભૂત પિચાસ બધાય ભાગી ગયા. અવાજ એવો કર્યો ને હનુમાનજી મહારાજે, બધાય ભાગી ગયા. હનુમાનજીનો શબ્દ જ્યારે મોટેથી ગરજવા લાગ્યો ત્યારે શ્રીહરિ ઊંઘમાંથી જાગી ગયા. અવાજ તો કરવો પડે ને, નહીતર ભાગે નહીં આ લોકો. એમ કઈ ધીરે ધીરે લાતો કે ભૂત બાતો છે માને, ધીરે ધીરે કહેવાય, ડોન્ટ ડિસ્ટર્બ મી. જો ભગવાન બેઠા છો, શાંતિ રાખજો, ધ્યાનમાં બેઠા એમ કહેવાય. ભૂતને કહેવાય. એને તો બરાબરનો એક હોંકારો કર્યો હોય ને તો ઊભી પૂછડીએ ન્યાન ગીલા ઢીલા થઈ જાય, ભાગે. પછી આંખ ઉગાડી બધા ભૂત પિચાસ સાદિકને જોયા. એમ છતાં પણ શ્રીહરિને જરાય ભય લાગ્યો નહીં. મહારાજે જોયું આંખ ઉગાડી, ત્યાં તો મોટું ટોળું, તો ભૂત પ્રેત, પણ ભગવાન હતા ને તો હસવા લાગ્યા. અરે ક્રોધ કરી ભૈરવ તબ નિજ સેના બોલાય, કહે બટુક અરુબર્ણિકો ભક્ષ કરવું સબ આય. ત્યાં તો પેલા ભાગ્યા હતા ને બધા સેના એની ભૂત પ્રેતની, એને બધા એને ભૈરવે ક્રોધ કરીને, ભાઈ ક્યાં ભાગો છો, પાછા વળો. હા, આનાથી બચીને ભાગશો પણ હું તો મારી જ નાખીશ તમને, માટે પાછા વળો. પાછી બોલાવી સેના. પછી એને હુંકાર કર્યો, તમે બધા આવી રીતે આ હનુમાનજીને વર્ણીનું ભક્ષણ કરી જાઓ, હાલો ખાઈ લો. આ વાંદરાને ખાઈ જાઓ અને આ છોકરાને ખાઈ જાઓ, મારી આજ્ઞા છે, જાઓ. એમના રુધિરનું પાન કરો, એમના માંસનું ભક્ષણ કરો. પછી બધા તાળી વગાડીને પાછા નૃત્ય કરવા લાગ્યા. લ્યો, હા, નૃત્યમાં પારંગત લાગે છે. નાચવા લાગ્યા. હરખ હોય ને કે અમારો સેનાપતિ, અમારો પ્રમુખ જો કે તો પછી અમારે ખાવું જ પડે. લ્યો, નૃત્ય કરવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. ત્યારે હું અત્યારે ત્રિશૂળ મારીને તેનો નાશ કરું છું, હમણાં મારી નાખું, ભૈરવ કે છે. આવું કઈ પ્રભુ પાસે આવ્યો. હનુમાનજીએ હુંકાર કરી, પોતાની કાયા પર્વત જેવી મોટી કરી. પછી હનુમાનજીએ કેટલાકને પગના પ્રહારથી માર્યા, કેટલાકને ગદા મારી, કેટલાકને હાથના પ્રહાર કર્યા. આ બધું જોઈને ભૂતની સેના ભય પામીને ભાગી. પછી હનુમાનજીએ ભૈરવની સામે આવીને ક્રોધ કરી એના માથામાં જોરથી મુઠ્ઠી મારી. તેથી તેના મોઢું ને નાક અને આંખોમાંથી લોહીનો ઘણો પ્રવાહ નીકળી ગયો. આંખમાંથી ડોળા બહાર નીકળી ગયા, નાકમાંથી લીરા બધા નીકળી ગયા, આંખમાંથી ને એમ ધોધ ફૂટ્યો લોહીનો. પછી જાણે કે મોટો પહાડ પડ્યો હોય એમ ભૈરવ રાડ પાડીને પૃથ્વી ઉપર પડી ગયો. પછી હનુમાનજી તથા ભૈરવનો સંગ્રામ પ્રભુએ મૌન રહીને જોયો. આ રણ સંગ્રામ, બંનેનું યુદ્ધ. એક ધુંબો માર્યો ને તે મોઢું ગરી ગયું ધડમાં અને ધડ ગરી ગયું પૃથ્વીમાં, ધૂળ ચાટતો થઈ ગયો. પછી ભૈરવને અતિ ભય લાગ્યો, છૂટવા માટેની દીનવાણી બોલ્યો. બોલી શક્યો નહીં, પણ પ્રાર્થના કરી કે બાપા તમે તો લંકાવાળા, ભાગો, મારી નાખશો, અમને જવા દો, હવે તમારી ગાય શું કે. દીનવાણી બોલ્યો. પ્રભુએ દિલમાં દયા ધારી અને પછી હનુમાનજીને ઈશારો કર્યો કે હવે બિચારાને છોડી મૂકો, જાઓ. અને ત્યારે ભૈરવને હનુમાનજી દાદાએ છોડ્યો. પછી ભૈરવને સર્વે ભૂત ભયભીત થઈ ભાગી ગયા. ત્યારે હનુમાનજી વડલાના ઝાડ ઉપર જઈને બેઠા. લો, રાત્રિનો સમય છે, ભગવાનને ધ્યાનનો સમય છે, યોગ નિંદ્રામાં પોઢ્યા છે.
અને આવી રીતના હનુમાનજી મહારાજ ફરી પાછા વડલાની ડાળ ઉપર બિરાજ્યા છે અને ભગવાન વડલાની નીચે બેઠા છે. હવે સવારે આવતીકાલે સવારે શું થાય છે એની કથા સાંભળીશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.